ભાવનગર શહેરના પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા અશાંતધારા વિસ્તારમાં મિલકતના દસ્તાવેજોને લઈને વાયરલ થયેલા વીડિયોની માહિતી મીડિયા જગતમાં આવતાની સાથે જ કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા આપી પ્રતિક્રિયા. પ્રાંત અધિકારી પ્રતિભા દહિયાના ડ્રાઈવર મોમીનભાઈ કરીને કોઈ શખ્સ સાથે અશાંતધારા વિસ્તારમાં દસ્તાવેજને લઈને પૈસાની માંગણી કરતા હોવાની ચર્ચાનો સીસીટીવી વીડિયો વાયરલ થયો છે, જેને પગલે પ્રાંત અધિકારીએ આ દસ્તાવેજ માટે પૈસાની માંગણી હતી કે શેના માટે તેને લઈને તપાસ માટે આદેશ કર્યા છે. ત્યારે કલેક્ટરે પણ આ મામલે તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે. એડવાન્સ કરવાનો શું છે? हाँ मैसेज तो ना के पूछी लो તમે મને અત્યારે કેટલા ટાઈમ પછી જાગ્યા તમે વાંધો નહીં, હાલો મને આ મોકલો ફટાફટ. તમે મારી ઉપર વિશ્વાસ કર્યો હોત તો મુલાકાતે વાત જ ન કરી હોત. હા, તમે મારી ઉપર વિશ્વાસ હોત ને તો મોકલો. હા હા, વાંધો નહીં. દસ્તાવેજ એક દસ્તાવેજ થઈ ગયો ને એક બાકી રહી ગયો. એ 2-3 મહિના પહેલા મેં કામ કર્યું હતું. તો અત્યારે ભાઈ અત્યારે જાગ્યા મેડમ વી ગઈ છે. એવા લોટ થોડું થયું જ ને. કોપી લેવું ઓર્ડર મેડમે કાઢ્યો જ નથી. કોપી તો તમને આપી દીધી. હવે એમ નહીં, જયારે આવે ને એટલે મારા હાથમાં જ તમે આપજો. એટલે હવે હાથમાં મારે હાથમાં કોપી નહીં, તમે કોપી તો ત્યાંથી નીકળે ને સિક્કા મળેલું ખાકી ખોખા માટે અહીંયા જાય પોસ્ટ ઓફિસ હું મારી દઉં એવો જ. આવું ક્યાં કરો સાહેબ, મારે પહોંચાડવાના છે. દીકરો ભોગાડો થોડો ફરી જાય, આખો થોડો ફરી જવાનો એમ નહીં, આવતી તરત મારે ઉભોળો થાય. તો તમે હું લેવો ટેન્શન લ્યો, આનું લીધો કરો ને ગમ્યું આથી આવ્યા બીજી મારી જવાબદારી છે કહી દેજો નહીં હું લેવો ટેન્શન. मेरा नाम प्रतिभा दहिया, एसडीएम भावनगर। इसमें ये इन्फॉर्मेशन कल हमें भी मीडिया के थ्रू ही मिली। कल दिन में मुझे फ़ोन आए थे जब हमें पता लगा कि इस तरीके का कुछ चल रहा है, और शाम को जो एक वीडियो मेरे साथ शेयर हुआ सोशल मीडिया के थ्रू, तो उससे मुझे पता लगा कि वो मेरा ड्राइवर जो है, मेरे 2 ड्राइवर हैं, तो उनमें से एक ये भी गाड़ी चलाता है, एक दूसरा गाड़ी चलाता है। तो ये ड्राइवर किसी थर्ड पार्टी के साथ किसी फाइल में उससे मांगनी कर रहा है पैसे की। जो इस ड्राइवर जो वीडियो में दिख रहा है, इस ड्राइवर का नाम मोमिन भाई है। नहीं, वो मुझे नहीं पता कि कौन सी फाइल की, हमको तो फाइल कभी नहीं पता था। कल ये जो मीडिया में आया है तो उसके बाद से हम उस चीज़ की तपास करवा रहे हैं कि किस रिगार्डिंग बात हो रही है। वो जो कल जितने की मांगनी कर रहा था वो कई फाइल्स में मांग रहा है और सिंगल किसी स्टैंड अलोन फाइल में मांग रहा है, तो वो हमारे पास अभी माहिती नहीं है। वो तपास हम उस चीज़ की करा रहे हैं। हाँ, मैंने सुना, मैंने वीडियो देखा है, मैंने सुना है। अब वो मेरा नाम ले रहा है तो उसके साथ मेरा कोई इन्वॉल्वमेंट नहीं है। ड्राइवर हमारा रेगुलर स्टाफ नहीं होता जिसके साथ हम कोई अंगत बात करें। ड्राइवर आउटसोर्सिंग का स्टाफ है, उसके साथ वो सिर्फ गाड़ी चलाता है। और जो मेरे 2 ड्राइवर हैं, तो जो दूसरा ड्राइवर है कभी वो गाड़ी चलाता है, कभी ये गाड़ी चलाता है, तो उसके साथ मेरी कोई आज तक कोई ऐसी अंगत बात हुई हो, मेरी कोई इन्वॉल्वमेंट उसमें नहीं है। तपास का विषय है। बाकी अब मैं एसपी सर को इस चीज़ के बारे में लिख रही हूँ कि आगे वो कार्यवाही इस चीज़ पे करें। आज मैंने कंप्लेन उनको एक लॉन्च करी है। ને કાલે સોશિયલ મીડિયા અને આજે ચેનલ મારફતે ખબર પડી કે આ પ્રકારનો વિડીયો એનો ડ્રાઈવરનો એમાં સીસીટીવી ફૂટેજ અને ઓડિયો મીન્સ કે એના ક્લિપ વગેરે છે, તો એના પ્રમાણે અમે લોકો જે પ્રતિભાને કીધું છે કે ભાઈ એના ઉપર જે કમ્પ્લેન્ટ વગેરે લોજ કરવાની છે, નીતિ નિયમ પ્રમાણે અમે પોલીસમાં જાણ કરશે અને પછી એના આગળની તપાસ થશે એમાં કે ભાઈ કોણ ઇન્વોલ્વ છે અને કોણ નથી. સરકાર ઝીરો ટોલરન્સની વાત કરતી હોય છે, તો એક તરફ મિલકત ટ્રાન્સફર કરાવવાના મોટા સોદા થઈ રહ્યા છે, એ પણ આપની કચેરીની અંદર જ સાહેબ, તો આ કેટલું યોગ્ય કે ભ્રષ્ટાચાર મોટા પાયે થતો હોય? નહીં, અત્યારે એમાં જોવું પડશે ને કે કોણ ઇન્વોલ્વ છે અને કોણ નથી, કારણ કે એટલું મોટું તંત્ર છે, તો એમાં અમે લોકો પણ દરેક માણસ ઉપર તો નજર નથી રાખી શકતા કે કોણ ક્યાં જાય છે અને કોનાથી મળે છે.
પણ એને જે પણ વિડીયો ઓડિયો વાયરલ થયા છે તો એની તપાસણી કરીને એને આપણે ચોક્કસ ખબર પડી જશે કે બી એમાં કોઈ બીજાનું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં. સર, આ મોમીન પાસે એવો પાવર કેવો હતો કે પોતે ઓર્ડર કરી શકે અથવા તો કરાવી શકતો હતો? ઓર્ડર કરી શકે કે કરાવી શકતો હોય, પણ ઓફિસમાં આ ફોટો પાડી લીધું હશે ફાઇલ, કારણ કે ફાઇલની મુવમેન્ટ સેંકડો ફાઇલ દરેક દિવસમાં એસડીએમ ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં કે બીજા કોઈ પણ ઓફિસમાં મીન્સ કે થાય છે મુવમેન્ટ એની. તો કોણ કર્મચારી શું કરી રહ્યો છે 100% તો નજર અમે લોકો નથી રાખી શકતા કે અત્યારે ક્યાં છે, પણ ફોટો પાડી લીધા હશે પણ એના ઉપર 100% કાર્યવાહી થશે. એમાં કોઈ સર, પ્રતિભા દહિયા એવું કહી રહ્યા છે કે જે ઓર્ડર વાયરલ થયો છે તે માત્ર ડ્રાફ્ટ હતો, અમે તો 20 એકે કેન્સલ કરી છે. જો 20 એકે મંજૂરી કેન્સલ કરવાની હોય તો પ્રતિભા દહિયાએ ડ્રાફ્ટ શું કામ બનાવ્યો? તેમાં તેની સહી છે. પ્રતિભા દહિયા તેવું કહી રહ્યા છે કે બ્લુ પેન થી મારી સિગ્નેચર કરી છે. તો શું આઈએએસ માટે નિયમ અલગ છે કે બ્લુ પેન થી સહી ન કરી શકે? નહીં, આઈએએસ માટે કોઈ નિયમ નથી બ્લુ પેન કે બ્લેક પેન કે એનો. અને બાકી પ્રતિભા પોઝિટિવ જે ઓર્ડર હતો 20 તારીખનો અને પછી કહેતા હતા કે 23 તારીખે નેગેટિવ કર્યો હતો કારણ કે એને કોઈ બીજો કોઈ મીન્સ કે ધ્યાનમાં આવ્યો છે, તો આ એસડીએમ જ કહી શકે છે બી, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન જે છે, નિર્ણય છે એસડીએમ નો જ હોય છે. સર, ગુજરાત સરકાર તો આ બાબતે ખૂબ જ સખ્ત છે કે આ જે પ્રકારના જે કૃત્યો થતા હોય, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરનું કલેક્ટર છે તે શું સરકારની જે સ્થિતિ તેની ખવડાવવા માંગે છે? સર, પ્રતિષ્ઠા ખવડાવવા નહીં, પ્રતિષ્ઠા ખવડાવવા માટે કે ચૂંટણી હોય કે ના હોય કે નજીક હોય કે દૂર હોય કે એનાથી કોઈ ફરક પડતો નથી. અને ટૂંકમાં કહીએ તો આ જે વિડીયો, આ જે ઓડિયો, આ જે છે ડ્રાઈવરનું છે અને આ આઉટસોર્સિંગનો ડ્રાઈવર છે, અને જે પણ નીતિ નિયમ પ્રમાણે જે એના ઉપર એક્શન કરવાનું છે તો આ અમે લોકો કરી રહ્યા છે. એમાં કોઈ બાણછોડ કરવામાં આવશે. આઉટસોર્સનો જે ડ્રાઈવર છે એ પોતે એવું કહી રહ્યો છે કે એસડીએમ ને 15 લાખ રૂપિયા આપશો પછી 14 વધશે. એમાં તો હું શું કહી શકું છું કે કોઈ માણસ કોઈ જગ્યા જઈને કોનો નામ લઈને અને શું કહે છે, આપણે એની જબાન તો કંટ્રોલ કરી શકતા નથી. પણ ખરેખર એસડીએમ નું કે એસડીએમ ના ઓફિસના કોઈ સ્ટાફનો રોલ એમાં છે કે નહીં, આ તો તપાસનો જ વિષય છે. પણ જિલ્લા કલેક્ટર તરીકે તો તમારી વાત સાચી છે, પરંતુ એમાં શું છે કે ભાઈ કલેક્ટરનું એમાં કોઈ ફાઇલ કલેક્ટર પાસે આવતી નથી, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ એસડીએમ નું જ નિર્ણય હોય છે. એમાં નેગેટિવ કરવાનું છે કે પોઝિટિવ કરવાનું છે એના જે ધારાધોરણ મુજબ એસડીએમ જ નિર્ણય લેતા હોય છે. કોઈ પણ ભાઈને જે એસડીએમ ના નિર્ણયથી તકલીફ હોય અથવા તો આ સહેમત ના હોય તો એના માટે અપીલના પણ પ્રોવિઝન હોય છે. અપીલ માટે પણ કલેક્ટર પાસે નથી આવતી, આ એસડીએમ થી ડાયરેક્ટ એસએસઆરડી માં સ્પેશિયલ જે સેક્રેટરી રેવન્યુ ડિસ્પ્યુટ છે એમાં જાય છે. તો એમાં આમ અમારો ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ મીન્સ કે ફાઇલ ઉપર થતો નથી. બીજી કે કોઈ પણ જાતની કમ્પ્લેન કે કોઈ માણસ માને આવીને કહે કે ભાઈ મારું થયો નથી કે મારાથી આ માંગણી થઈ છે કે આ પ્રકારનો કેસ છેલ્લા લગભગ 12 મહિનાથી હું અહીંયા ભાવનગરમાં છું તો મારી પાસે કોઈ આ પ્રકારનો માણસ કોઈ કમ્પ્લેન કરવા માટે આવ્યો નથી, તો પછી તો મીન્સ કે ઇન્ડિપેન્ડન્ટ એસડીએમ નો નિર્ણય છે ને એસડીએમ ઓફિસ એમાં કરે છે.